અમે નીકળી ગયા છીએ એક સરસ મજાની જગ્યાએ જવા. જે રીતે આપણે વાત થઈ હતી કે આપણે તમને બહુ જ નવી જગ્યા બતાવવાના છીએ. તો અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે એક એવી જગ્યાએ જઈએ છીએ, કદાચ અમે જોઈ છે પણ બહુ ટાઈમ પહેલાં જોઈ છે અને તમને બધાને બતાવીશું. તો આ રસ્તામાં જ છીએ, અમે નીકળેલા છીએ. તો અમારા વિડીયોમાં બન્યા રહો અને મળીએ છીએ આગળ. અમે આવી ગયા છીએ શામળાજી અને આ શામળાજીનું મંદિર છે એ 1500-1600 વર્ષ જેટલું જૂનું મનાય છે. બીજી એક વાત કરીએ કે અહીંયા લક્ષ્મીનારાયણ એટલે કે શ્રી વિષ્ણુ ભગવાનનું મંદિર મનાય છે. તો જગ્યા તમને બતાવીશું આજે. બન્યા રહેજો અમારા વ્લોગમાં. આ જુઓ, છોડ્યા બેહો થોડી વાર. આ જુઓ મિત્રો મંદિર, થોડું નજીકથી પછી બતાવીએ છે તમને. આ મંદિર ઉપર હંમેશા દોડી ધજા હોય છે, એટલે દોડી ધજાવાળા પણ કહેવાય છે. આ મિત્રો જોઈ શકો છો તમે મંદિર પરિસર કેટલું મસ્ત છે. સુમન ને અમારા બધા બેસી ગયા, થોડું ચાલતા થાકી ગયા. વિમલ, સૃષ્ટિ, સુમન, જેનિશ અને હું, અમે બધા આજે મજા કરવાના છીએ. અહીંયાથી પછી શામલવન બી જવાના છીએ. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. તમે બે હોય શાંતિથી, મુકાથી વિડીયો ઉતારતો હોઉં. મંદિરના દર્શન માટે થોડું બંધ છે એટલે બધા બેઠા છે બહાર. અહીંયા જુઓ મંદિરની કોતરણી કેટલી મસ્ત છે. આ પરિસર બહુ જ મોટું પરિસર છે. અહીંયાથી તમે જોઈ શકો છો મંદિરની કોતરણી, મંદિરના પથ્થર કેટલા સુંદર રૂપી છે. ફરતાથી તમને મંદિર બતાવીએ છીએ આપણે. બધી બાજુ જુઓ મંદિરની કોતરણી એટલી બહુ મસ્ત છે, તમને મજા આવી જાય. અહીંયા બાજુમાં પ્રસાદ ઘર બી છે. એવું કહેવાય છે કે 1500 વર્ષ પહેલાં જ્યારે વિષ્ણુ ભગવાન આવ્યા હતા ત્યારે એમને અચાનક મંદિરની જરૂર પડી અને બ્રહ્માજીએ ખુદ બનાવેલું છે. કારણ કે ઇતિહાસમાં કહેવાય કોણે બનાવ્યું એવું કંઈ ખાસ ઉલ્લેખ નથી. બહુ જ મસ્ત પરિસર છે. અહીંયા કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળી વખતે પુષ્કળ પ્રમાણમાં મેળો ભરાય છે, 11થી પૂનમ સુધી. અંદર મૂર્તિ જે છે આપણે બતાવવા ટ્રાય કરીશું. એ કાળા રંગની છે એટલે એને શ્યામજી કહેવાય છે. ઉપર દોડી ધજા ફરકે છે, હંમેશા દોડી ધજા હોય છે એટલે દોડી ધજાવાળા કહેવાય છે. જો મિત્રો અહીંયા ગેટ બી બહુ મસ્ત છે. તો અમારા વ્લોગમાં બન્યા જ રહેજો. મંદિર ખુલવાની થોડી વાર છે. જનરલી સન્ડે હોય એટલે 12:30થી 2:30 સુધી બંધ જ હોય છે મંદિર, અને 2:30થી 8 વાગ્યા સુધી ચાલુ રહેશે. અહીંયા બેસવાની બી બહુ મસ્ત સગવડ છે. જુઓ મિત્રો, બોકડા છે, અલગ અલગ જગ્યાએ ઠંડકના છાંયડાવાળી જગ્યાઓ પણ છે. મંદિર પર ધજા ચડવા માટેની સીડી પણ છે છેક સુધી. અહીંયા વિષ્ણુ ભગવાનનું મંદિર કહેવાય છે. જનરલી એડ્રેસ આનું કહીએ તો આપણે અરવલ્લી તાલુકાના ભિલોડા, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલું છે. તો આ હતી મંદિરના અંદરના દ્રશ્યો. અને અમે સુમનને બધા બેઠા છીએ અહીંયા. હવે તમને અમે બહારથી પણ બતાવીશું બજારને એવું. શામલવનમાં પણ જવાના છીએ. જુઓ બકરીઓ પણ છે અહીંયા, દર્શન કરી રહી છે. અને જેનેશને બધા મસ્તી કરી રહ્યા છે. તાંજેન્ય જુઓ અહીંયા આજુબાજુ ફરતા બહુ જ ડુંગરા આવેલા છે. હા હા હા, કેટલું સુંદર વાતાવરણ છે.
તમને ડુંગરા બતાવી રહ્યો છું હું. આજુબાજુ ડુંગરાઓથી અરવલ્લીની ગિરિમાળાઓથી ઘિરાયેલું છે આ મંદિર. કા ભાઈ મોબાઈલ લઈ આવતા નહીં એટલે મારો વિડીયો ઉતારવાનું જ બંધ કરી દે. હા, મારો મોબાઈલ તૂટી ગયો છે એટલે એની ઈચ્છા એવી છે કે મોબાઈલ જલ્દીથી લઈ આવી લે. તો આપણે આજે શામળાજી આવ્યા છીએ, સોમળિયા ભગવાનને પ્રાર્થના કરીએ કે સોમલી બાધા રાખતું જલ્દીથી મારો મોબાઈલ આવી જાય સોમળિયા ભગવાન, તો અમે જલ્દીથી આવીશું દર્શન કરવા. હે ને, આજે બાધા રાખીને જઈએ છીએ. જેવો નવો મોબાઈલ આવે સુમનને એવું આપણે અહીંયા શામળિયા ભગવાનને મળવા આવવાના. બરોબર ને? બોલો શામળિયા ભગવાનની જય. એક માળા લાવ્યા હતા મારા પપ્પાને કુંભમાંથી. તો આ જે છે ને માળા એ મોનાલિસા જોડેથી લીધેલી માળા છે. મોનાલિસા તો તમે ઓળખો છો, એના જોડેથી આ માળા લીધી છે આપણે પ્રયાગરાજમાંથી, મહાકુંભમાંથી. પીવાના પાણીની પણ એકદમ મસ્ત સુંદર વ્યવસ્થા છે. ઠંડુ પાણી આરોયુક્ત આવે છે. અહીંયા મહાલક્ષ્મી માનું મંદિર છે, ખાક ચોક મંદિર. અહીંયા લક્ષ્મીજીનું મંદિર છે. એવી જ રીતે બાજુમાં ત્રિલોકનાથ વિષ્ણુ મંદિર છે. હવે અમે દર્શન કરવા ઊભા રહીએ છીએ. અમે દર્શન કરી અને બજારમાં નીકળ્યા અને બજારમાંથી પછી જઈશું આગળ. જુઓ મિત્રો, આ શામળાજી મંદિર આગળનું બજાર, પ્રસાદી, રમકડા. અહીંયા આદુ બહુ સરસ મળતું હોય છે. સુરણ લેવું છે? ચો છે બસ વર્ત લઈ લઈએ છે. શું મને યાદ કરાવી મને અગરબત્તી લેવાની. ઘેર પતિજી છે અગરબત્તી ખરીદી કરવાની છે. અહીંયા વીંટીઓ પણ મળે છે. સુમનના તો મારા દાગીનાની દુકાનમાં ઊભી થઈ જ જાય. સફેદ કેસરી કલર છે. સિંહ રાશિ ગુલાબી કેસરી કલર છે. લીલો સફેદ કલર છે. શું લેવું છે? તુલા રાશિ સફેદ બ્રાઉન કલર. આવી અગરબત્તી વૃશ્ચિક રાશિમાં લાલ ગુલાબી. લઈ લેવી છે? ધન રાશિ ચંપા છે, ફેન્ટાસિયા અને કેવડા. રમકડો. જેનિસના ખરીદી ચાલુ થઈ રહી છે. કિચન લઈ લેજે ને. આબુ એ લાઇટ વાળું છે, પિસ્ટોલનું છે એ ના લેવાય. આ લેવું છે? હા એ આબુ. એ લેવું છે? કાર લેવી છે? કાર આ કાર. જેનિસે ફાઇનલી કિચન લીધું દિલવાળું. કેટલા વાળું છે? 20 રૂપિયા હાલ છે. શું મનતા પણ હા લે હાલો. તો હજુ આગળ પણ બજાર છે મિત્રો, બહુ મજા આવે. અહીંયા શામળાજીમાં આદુ બહુ જ મસ્ત મળે છે. ઓલમોસ્ટ આખા ગુજરાતમાં શામળાજીમાં આદુ બહુ સારું મળે છે. જુઓ પણ આ આદુ એક નંબર ક્વોલિટી છે. જો ગળણી ને બધું બહુ મસ્ત માર્કેટ છે મિત્રો. માળાઓ મને ચડ્ડા બડ્ડા લેવા હોય છે. મસાલા બી મળતા હોય છે અહીંયા. ધાણા જીરું પાવડર.
રમકડા, ચપ્પલ, જો મિત્રો બહુ મસ્ત માર્કેટ છે. તમે લાભ લેજો અહીંયા આવો તો. મમ્મી ખોવાઈ જી હો એવી લે તું નાનો છોરો છે એનો મોટો છોકરોને રમવાનું. જ્વેલર્સ છે સર, સમર જ્વેલર્સ. તો મિત્રો અમે બહુ ફર્યા માર્કેટમાં, મજા આવી, બહુ બધી ખરીદી કરી. જેનિસના મારા હજી બાકી જ રહેશે. અમે હજુ તમને શ્યામલ વનમાં લઈ જવાના છીએ. તો એ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો. પણ આપણે લેવાનો છે સર. અને બીજો પાર્ટ જોવા માટે ચેનલમાં જઈને જોઈ લેજો, 2-3 દિવસ પછી આવી જશે.